જો આ ચોર ટ્રેનમાંથી ધોળા દિવસે ગરીબોના હકના સરકારી અનાજની ચોરી કરી રહ્યા છે। ગઈકાલે મકર સંક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલવેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું। આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કેપી પાનસુરિયાએ વોર્ડ નંબર 2ના સહપ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નંબર 1ના પ્રભારી પ્રફુલ્લ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ઘરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે। જે બાબતે તેમણે આમ આદમી પાર્ટીના સુરતના લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીનો સંપર્ક કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે ઘટના સ્થળે જોતા જ માલુમ પડ્યું હતું કે ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું છે અને પુરવઠા વિભાગનો સિક્કો પણ છે, જે ડબ્બામાંથી ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું અને ત્યાં સીલ પણ સૂતળીની દોરીથી મારેલું હતું। તેનો અર્થ એવો થયો કે સુનિયોજિત રીતે એ સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાનો અંજામ આપી શકાય તે રીતનું હતું। ટ્રેનમાંથી ધોળા દિવસે ગરીબોના હકના સરકારી અનાજની ચોરી થતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે।